તમે જો વ્યવહારમાં બી કોઈ બી માણસના દુઃખમાં દુઃખી થવું ને એ બહુ સહેલું છે, પણ કોઈ બી માણસના સુખમાં સુખી થવું ને એ બહુ અઘરું છે. અને એમાંય જો સુખી થવાવાળો માણસ આપણો નજીકનો હોય તો બહુ અઘરું છે. અજાણ્યો માણસ કદાચ સુખી થઈ જાય ને તો આપણને કોઈ ચિંતા થતી નથી. તમને ખબર પડે કે દિલ્હીમાં કોઈ માણસને 5 કરોડની લોટરી લાગી છે, સામાન્ય માણસ હતો, રોડ પર ભીખ માંગતો હતો, રહેવા માટે ઘર બી નહોતું, તો આપણે એ બધા મેસેજ વોટ્સઅપમાં બધાને ફોરવર્ડ કરીએ કે જો કેટલો નસીબદાર છે અને એને 5 કરોડની લોટરી લાગી. અને આપણા બાજુવાળાને ખાલી 5 લાખની લોટરી લાગી હોય તો ભગવાનની સેવા પૂજા કરતાં કરતાં એમ કે હે શ્રીજી બાબા આવું કરવાનું, તમારી આવી મોટી ભૂલ, એક દરવાજો ચૂકી ગયા. એક માણસ કરોડો કમાય છે, આપણને કોઈ વ્યાધિ નથી થતી, પણ જાણીતો માણસ જો થોડા બી પૈસા કમાય તો એની ઈર્ષા થાય છે. મહાપુરુષો એમ કહે છે કે જે માણસ બીજાના સુખમાં દુઃખી થાય છે એના દુઃખ પણ અનંત છે, અને જે માણસ બીજાના સુખમાં સુખી થાય ને એના સુખ પણ અનંત છે. એટલે જો સુખી થવું હોય ને તો આજથી નિયમ બનાવજો કે બીજાનું કંઈક સારું જોઈને સુખી થાજો.